નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો નવા વર્ષના પ્રથમ દિવસથી જ દૂધના ભાવમાં વધારો જોવા મળ્યો। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે નવા વર્ષની મોટી ભેટ આપી સરકારે। મિત્રો, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 25નો વધારો અને નવા વર્ષની ઉજવણી બમણી થઈ ગઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકોની રચનાની કેબિનેટે આપી મંજૂરી। ત્યારબાદ મિત્રો, માયાભાઈ આહિરના વાયરલ વિડિયાનો વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો જોવા મળ્યો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર મૂવી સાબિત થઈ। મિત્રો, 120 કરોડની જંગી કમાણી કરીને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો। ફરી એકવાર મિત્રો, ગુજરાતના ખેડૂતો મિત્રો ખૂબ જ ચિંતામાં મુકાયા। રાજ્યમાં ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ગુજરાત સરકાર કૃષિ વિભાગ એક્શન મોડમાં આવી। પરંતુ મિત્રો, આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। જો મિત્રો, ખેડૂતોના પાક રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે। કારણ કે મિત્રો, ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે। જેવા કે એરંડા છે, રાઈ છે અને જીરાને ભારે નુકસાન થવાનો ફરી એકવાર વારો આવ્યો છે। તો બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે। ગ્રાન્ડ ખૂટે પડતા ગુજરાતના હજારો પોલીસ કર્મચારીઓનો પગાર અટકાવ્યો। નવા વર્ષે જ મિત્રો ખાખીના ખિસ્સા ખાલી રહેશે તેવું પણ સામે આવ્યું। ત્યારબાદ મિત્રો, બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ। 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડાઈ। ગુડ બાય 2025, વેલકમ 2026 આતશબાજી અને પૂરજોશથી તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ જોવા મળ્યું। 2026માં લાખો મુસાફરોને મોટો ઝટકો વાગ્યો। મિત્રો, ગુજરાત એસટી બસ ભાડામાં 3% વધારો કરવામાં આવ્યો। મિત્રો, આજ મધરાતથી લાગુ મિત્રો 27 લાખ મુસાફરોને સીધી અસર જોવા મળશે। ફરી એકવાર મિત્રો, ગુજરાત રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। પોરબંદર, દ્વારકા પંથકમાં માવઠું જોવા મળ્યું અને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। કારણ કે મિત્રો, ઊભા પાકને ભારે નુકસાન થવાનો પણ વારો આવ્યો છે। જેવા કે મિત્રો, એરંડા છે, રાઈ છે, જીરું છે, એને મિત્રો આ ભારે માવઠું નડી શકે છે। ત્યારબાદ મિત્રો, સુરત, અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર ગમખાર અકસ્માત જોવા મળ્યો। અજાણ્યા વાહનની અડફેટે 2 યુવકના ઘટના સ્થળે મોત। 2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા। સૌથી વધુ અમદાવાદમાં જોવા મળ્યા। તો મિત્રો, વધુ એક અમદાવાદનો બ્રિજ તોડી પાડવામાં આવશે। વટવા જીઆઈડીસીમાં 6 મહિના માટે મહત્વનો રસ્તો બંધ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આરતી સંઘાણીનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ। લવ મેરેજ વિવાદ મામલે સુરતમાં સિંગરનો ભારે વિરોધ જોવા મળ્યો। ભાજપના રાજમાં ગુજરાતમાં નકલી નોટોનો એપી સેન્ટર જોવા મળ્યો। 10 વર્ષમાં 170 કરોડની નકલી નોટો પકડાઈ। તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હેપી ન્યૂ યર મેસેજની અજાણી લિંક ખોલતા પહેલા મિત્રો ચેતી જજો। કારણ કે ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ જોવા મળ્યું। 2027 સુધી અમદાવાદીઓને ટ્રાફિક નડશે। જૂના વાડજ, સારંગપુર, અસારવા બ્રિજ તૈયાર થતા 2 વર્ષ લાગી જશે। ત્યારબાદ મિત્રો, આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરોને રમાડવા સામે આક્રોશ જોવા મળ્યો। કેકેઆર અને શાહરૂખને કથાવાચકની મોટી ચેતવણી આવી સામે। હવે મિત્રો, વોડાફોન આઈડિયાના રાહત પેકેજને કેબિનેટને મોટી મંજૂરી। હવે 87,795 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે।
તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે મિત્રો નકલી પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએ નો મામલો સામે આવ્યો છે. જેમાં મિત્રો અમરેલીમાં યુવકને જજના ડ્રાઈવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી પીએ ઝડપાયો. મિત્રો ઇન્દોર રાજ્યમાં સ્વસ્થ શહેરમાં પ્રદૂષિત પાણી પીતા 7 લોકોના મોત, 100 થી વધુ લોકો હોસ્પિટલમાં. મિત્રો મંત્રીએ કહ્યું અધિકારીઓની બેદરકારી આવી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ડોક્ટર KLN રાવને ગુજરાતના ડીજીપી તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. વિકાસ સહાય થયા નિવૃત્ત. 2026 ચાલુ થતા જ અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત. ગુજરાતના અનેક શહેરોમાં પણ ઉજવણી જોવા મળી. રોહિત શર્મા અને કોહલીને પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવ્યા. પૂર્વ ક્રિકેટર રોબિન ઉત્તપ્પાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો. ત્યારબાદ મિત્રો નવું વર્ષ શરૂ થતા જ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો. 31મી પાર્ટીના આયોજકો મોટી ચિંતામાં મુકાયા. તો બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. પીએમ સૂર્ય મફત ઘર વીજળી યોજનામાં મિત્રો મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. જ્યારે મિત્રો 25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0 આવ્યું. મિત્રો આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે મિત્રો 78,000ની સબસિડી પણ મળે છે. અને મિત્રો સરકારનો મોટો દાવો કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક પલટી મારતા શેરડી નીચે દબાઈ જતા યુવાનનું કરુણ મોત થયું. ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના આવી સામે. સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ, 70 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ. યુરિયા બેગમાં છુપાવેલું હતું, 2ની ધરપકડ. તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા. પંજાબના ખેડૂતે 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને મિત્રો જીત્યો 1 કરોડનો જેકપોટ. રાતોરાત નસીબ બદલાઈ ગયું. ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારે પેઇન કિલર દવા ઉપર મોટો નિર્ણય લીધો. 100 ગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઇડની ગોળીઓના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ કરવામાં આવી. હવેથી મિત્રો ભારતના પ્રલયથી કાંપી ઉઠશે દુશ્મનના દેશો. બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું 2 વખત સફળ પરીક્ષણ કર્યું. ભારતની પ્રલય મિસાઇલના સૌના હોશ ઉડાડ્યા. ત્યારબાદ મિત્રો એસટીના કંડક્ટરે કપાળમાં પિસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બિસાને કંડક્ટરે દમ તોડ્યો. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો. રાજકોટ, દ્વારકા સહિત સ્થળે પાણી ભરાયા અને મિત્રો ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું. જ્યારે મિત્રો એક દિવસમાં શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુનો અનુભવ થયો. મિત્રો 31 કાળિયા ઠાકરના દર્શનાર્થીએ ભીડ વધતી હતી ત્યારે મિત્રો જ વરસાદ ત્યાં ખાબક્યો. ત્યારબાદ મિત્રો 5 રૂપિયાની જૂની નોટના બદલામાં 15 લાખ મેળવવા જતા 1.45 લાખ ગુમાવ્યા. જ્યારે મિત્રો જાફરાબાદના મિતિયાળની મહિલા સોશિયલ મીડિયાથી છેતરાઈ. મિત્રો 180 કિમીની ઝડપ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. જ્યારે મિત્રો ટ્રાયલ દરમિયાન પાણીથી ભરેલું ગ્લાસ પણ 180 કિમી પ્રતિ કલાકની ઝડપ હોવા છતાં સ્થિર રહ્યું હતું. મિત્રો ટ્રેન લોન્ચ થવાની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.